કંટાળી જોશું અનાજી તો કંટાળી જોશું. આ 5 વર્ષથી ચાર ખવડાવું છું, ખોણ ખવડાવું છું, પણ આ ભેંસ તૈયાર થતી નહીં. શું કરવાનું? આ હારીથી કી દોમણું આવીને લઈ જજો. ત્યાં કેટલા વર્ષે દોમણું આલે તો આ 5 વર્ષ થયો, હજુ લગન અરે ઠરી નહીં. ભેંસ કરવાનું હું એના કરતા ના લેવાય તો સારું. ઉપરથી સાલ લાઈ તો હું થાચી જઉં. આ માથાના બાલ અડધા જતા રહ્યા, પોટલીઓ લાયામો પણ હજુ આ ભેંસ એમ નહીં કે તૈયાર થાય. હું શું કરવાનું? કંટાળી જશું. કેટલું ખવડાવું છું. કીધું આજ કે તૈયાર થાય, કાલ તૈયાર થાય, પાછો 12 મહિના ફરીથી વાંચું. કીધું હમણાં તૈયાર થાય, પણ કેટલા વખત બીજદંગ કરાવે ભેંસને પણ તૈયાર થતી નહીં. એમ કરવાનું હું અમુક કંટાળી જશું આ ભેંસથી. વધારે અમુક આ ભેંસને રખાય નહીં. અમુક આ ભેંસને કોઈ પાછી તો ઈકન હલાય નક પાછા ત્યાંથી કે તો તમને ધોમણ વાળી છે, અમુક પાછી એવું કરવા મેળવાયા. એમાં પાછું દુઃખ થાય કે હા તમને જોર આવે છે બધું સાર ને એવું બધું લાવતા, એમાં પાછી મેકવા આવ્યા છો. હું ગમે તે કરીને આ ભેંસનો પકવાર કરવો પડશે. હર હર શંભુ તમારી ધૂન લાગી, લોબી જટા વારા તમારી ધૂન લાગી, પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી. વાહ વાહ વાહ. આ શ્રાવણ મહિનો આવે છે ને એટલે એટલી મજા આવી જાય છે ને, એટલું મગજ ફ્રેશ થઈ જાય છે ને. વેલા ઉઠીને જવાનું તે મહાદેવના દર્શન કરવાનો અને પછી ખરા બીજું કામ કરવાનું. આ જો અત્યારે દર્શન કરીને આવ્યો, એક થોડું ગાવાનું અને થોડું મગજ હરવું કરવાનું. અમે ખરા ને લોકોના એ જવા દે, હાલ તો નરવાય છીએ. ખરા જોક બેહું ને તો રકીબી ચાય પીવું. ટાઈમ એમ કરીને કાઢવો પડે છે, કારણ કે ઘેર ખરા ને ટાઈમ જતો નહીં. આ લોકો નહીં બેહીએ ને એટલે ટાઈમ ફટાફટ જતો રહેશે. હાય કપૂર છે તારે એકલો, ઘેર છે નરવો, કજુ એતામાં કોમ નહીં, ઘેરે કશું કોમ નહીં. લોકોના મોટી મોટી વાતો કરવાની અને રકીબી ચા પીવાની. નરવા છો કે હું એવું છે એમ? શું કરવાનું કે આપડે તો નરવા નહીં, પણ આ તો હું છે નેખડા તો ઓટો મારવા. શું જી આવ્યો? કોઈ નહીં, આટલો સુધી દર્શન કરવા જો તો મહાદેવ નો. હા તે હું વેલા જઈને આવ્યો. હા? ઓહો કેટલા વેલા ઉઠ્યા તા એમ તો? આ જો નહીં કર્યો ટોલો. હા પહેલો તો કર્યો છે. મહાદેવના દર્શન કરીને આવ્યા વેલા. મહાદેવના ભક્ત હોય એવું લાગે છે. અરે ભક્ત તો ખરો જ કર. પણ એકદમ. ગફુર હા. બધી વાતી સુખ છે પણ એક ટેન્શન છે. એટલે તમારાનું ટેન્શન ગફુર હા. ઓય આવજો બેસ. શું થયું? ગફુર મારા ખરું ને બધી વાતી શાંતિ છે પણ એક ટેન્શન છે. આમાં મોનકા તને તો આખી જિંદગીથી ટેન્શન જ છે કે છોકરું લઈને આલ્યું હોય તું ટેન્શન હોય લે. એ ગફુર કોઈનું બાકી નહીં, બધોનું આલી દીધું. ગોમાં પૂછી લેજે, કોઈ માગવા આવતું નહીં ઘેર. અને ટેન્શન આનું છે. અરે ગફુર વાત કરું, બહાર જવું હોય ને તો જઈ નહીં એક તો. લ્યો આટલી ગડકી છોકરા હજી કુવારા છે, આમ પહેરી ગયા તોય તમારે ટેન્શન બહાર નહીં જવાતું. આમ તો બાયરીઓ આવી જાય છે. અલ્યા ગફુર એની વાત નહીં. તાન મારા ખરું ને ચાર ને બધું લાવવાનું વધી ગયું છે. એટલે બાયરીઓ છે ને તમારે તો ચાલ લાવવાનું વધી ગયું. અરે હું લાવી રે, મારા લાવવી પડે છે વાટી પૂરેટો. તાણે મારા હાથે બનો ઢોર. તેમાં હું આમ હાચવ તો પડે તાને અમુક ઘર સાથે ચલાવવું તો પડે કામ. વાત સાચી કરી ગફુર, પણ અમુક જાજેમ ઢોર થઈ ગયો છે એટલે આમ વિચાર બદલ્યો છે. લ્યો તારે બે લઈ જાઉં. હાલ દેવા છે મફત? હા મફત હાલ દેવા છે. એ ગફુર મફત ની વાત નહીં કરવાની. હા એક તો સાલ લાવવાનું ટેન્શન, ડોવાનું ટેન્શન, એટલે કીધું તમને. અરે ગફુર તે કીધું બરોબર છે પણ મફતમાં ના લાવીએ. મારે ખરું ને એક જોટું હાલવાનું ખરું. એટલે વેચાતો હાલ દેવાનું. ના વેચાતું નહીં, ભાગ બંધાવું તને. ભાગ ઓવા મને ઓવા મારે વધી ગયો છે ઢોર એટલે. મને અરે તને હે? ઓવા અમે મનકાજી આપડે ખરા ને ડોવા ઓછો છે, કશો વાંધો નહીં, બોધી દઈએ તમે કહો તો. હા તે ગફુર હું તું ભેગો થઈ ગયો થાર થયો. અમે તને કહેવાનું જ હતું, ગમે તે ગામમાં બીજાને આલુ પડે એના કરતા તને આલુ થયું હતો ના સર. ના હું વાંચવ્યો, ચિંતા કરજો નહીં. સાચે ને? હા હો બસ તને અડધા ભાગ તને આલુ. હા વાંધો નહીં. ગફુર હા. અમે હું કહું છું, મારે હમણાં ચાર નાખવાની છે. પાછો ચાર નાખું ને તો પાછી ભેંસ ખરી ને ખાય અને તું સોરવાનું કરી ના કરતા નાવો તો લેતો જ જા. તારે નહીં હા હું હોજા આવું કે આપણે બેકી લઈ જઈએ. અલે આ ગફુર લેતો જા કાયો છે ને. અત્યારે લઈ જવા ના નહીં, પણ જવું છે થોડું કામ છે તે. એવું છે? ઓવા. સારું હેડ. અત્યારે નહીં હોજે લઈ જવું. ચમ હું ખરા ને તો ઘડી જોયા ગન ખરા ને કશું કામ નહીં કરતો યાર. હા? ઓહો અત્યારે જવું જઈને મુરત જોવું સારું છે કે ખરાબ છે એ પ્રમાણે લઈ જવું કે. કશો વાંધો નહીં, તમે બે જણો આવજો લઈ જજો. શું કીધું? કશો વાંધો નહીં હો. હું ઘેર જ હોય છું. હા વાંધો નહીં, હું આવું છું હજુ. એ હા લઈ તો જજે. જતા રહો ખાલી. અરે ના જતો રહો.
હાશ અમુ શાંતિ થઈ. આ તને ચાર ખવડાય થાચી જશું. અમુક ગફુરિયા ના આલું એટલે તું ઈકન ચાર ખાજે ધરાઈન. ગફુરને 2 ટાઈમ ચાલ લાવું છું એટલે. અને હું કંટાળ્યો છું તારાથી. અને આ ગફુરિયા ને આલી છે જો તૈયાર થશે ને તો ભાગ આવશે, નકર પછી તૈયાર નહીં થાય તો ગફુરિયો એની વેટ કરશે. આપણે શું જોવાનું? ખાઈ જા તારા માટે તો લાવ્યો છું કોથરા. ઉધાર ખાવાનું રાખ. આ 12 મહિના હાચવી ને તાના ભેંસ તૈયાર થઈ છે. બોલો કોના પાછળ તો જેટલો ખર્ચો કર્યો છે, જેટલા કોથરા લાયો, લેડીઓ ના લાયો, પાપડી ના લાયો, અને એના માટે પાછું ઘાસ વાયું, તાનો તૈયાર થઈ છે ભેંસ. બોલો આ ડોક્ટર ને બોલાવે ને તે ડોક્ટરે કીધું કમ્પ્લીટ છે. હું ના આવે ને તો મનકાભાઈ વાત તો કરવી પડશે. મનકાભાઈ કેવું પડશે કે મોલવી નાખીએ અમે, અને પેલો હક મારો આવે. ના તો મનકાભાઈ પાસે જવા દે અને કહું ભેંસ મુલાવાની છે. હેલો પોહાય ને તો રાખવી છે, ને પછી જવા દેવી છે. લાય પેલા એવું કહેતા દેજે જે વાત નહીં જોવી હવે 12 મહિના વાત જોઈ છે. 4-5 પૂરેટો વાઢ્યો. અમુ ચિંતા નહીં. અમુ ખરો ને હમણાં મોરા ભરજો ને એકો લઈને આવું ને તે ભરીને લઈ જાઉં. આ ભેંસો ને હા ગફુર આવો. ધીસ ઇઝ બફેલો ઇઝ રેડી. બફેલો જ રેડી એટલે બાફી કાઢી હું. અલે બાફ્યું નહીં યાર. હા ચણા બના કરા ને હા. ઇંગ્લિશ માં બફેલો કહેવાય, હા. અને તૈયાર થાય ને એને રેડી કહેવાય. બફેલો ઇઝ રેડી. બફેલો ઇઝ લેડી. રેડી નહીં, ધીસ ઇઝ હા બફેલો ઇઝ રેડી. ભેંસ- અમે ભેંસ ખરા ને હા. તૈયાર થઈ જાય છે, મુલાવાની છે. ગફુર બેસ તૈયાર થઈ જાય. તાને 12 મહિના કપૂરે હાચવી છે, તાનો તો તૈયાર થઈ છે. અરે ગફુર હારું થી મુના તો કહેતો તું જે લઈ જા. ઘડીની મોનકાજી જે ઘડીની વાટ જોઈ રહ્યા હતા ને એ ઘડી નજીક આવી જાય છે. અરે ગફુર આપણે વાત જોઈ રહ્યા આવાજ અને ભેંસ તૈયાર થઈ જાય હારું થયું. ચલો કરો કંકુ ને હવે કરી નાખીએ આમ કંકુના. સારા આવો છો તે આમ ગફુર હું કહું ભેંસ નું કેટલો દાડા વાર છે? 15 દાડા 50-50. 15 દાડા વાર છે એમ? હા તો કશો વાંધો નહીં, હજી થોડા દાડા હાલ રાખ પસાઈને લઈ જવું. હું થોડા દાડા રાખ. ચમ. અરે મોનકાજી આવી જજો કાલ ને કે ગફૂર જવાનો છે પ્રવાસ. અરે ગફુર ચિંતા કરે નહીં, હું આવું છું કાલ નહીં કહો તો પમદાર આવી અને મૂલવી કાઢી. આ પછી ના કેતા કે ગફૂર ના આવી ગયો મને છેતરી. ના ના ગફુર ચિંતા કરે ઓકે. પ્રવાસમાં ચાલે જવાનું. પ્રવાસમાં લગભગ ખરા ને હા જોવા જઈએ ને તો મોનકાજી પમદાર ને કરવાનું છે સવારે 7 વાગે. પમદાર 7 વાગે નીકળવાનું છે ને ઓ ફાઇનલ. તો ચિંતા કરે કાલે હું 5 વાગે તકણ આવું અને મૂલવી કાઢી. બરોબર? આવી જજો ના કે ગફૂર ખરા ગોઈંગ ઇઝ કેદારનાથ. હા કશો વાંધો નહીં, હું આવી જઈ. હો હારું હારું. ભૂલો ના. એ હાર કારણ કે જે ગાડીની ગફૂર વાટ જોઈ રહ્યો હતો ને એ ગાડી બહુ નજીક આવી જાય છે. બરોબર અમુક ગફુર સુખના દાર આવી ગયા. હા. તાણે શું કરે? મોનકાભાઈ ગેસની કેટલી આછી છે તમને નહીં હોય ખબર. અરે ગફુર થી હાચવી તે હારું કર્યું. 5 રૂપિયા તને મળશે 5 રૂપિયા મને મળશે. હા. બરોબર ને? લેરો તને હું જાઉં. બરોબર તમે આવી જજો. હાર હાર બોલો ને, કશો હો. એ ના બોલું. હાલ લેરો એ હાર તો મારો હાર મળો. હું મારો કાલે આવી જજો કહું. ઓ યાર ભલા મોણસ. એ એવું બોલે કે હા હું હું કામ મારું લે તું મર કે? મરવાની વાત નહીં કરતો. હા. હું મારો એટલે ખરા ને હા. આવતીકાલ કાલ આવી જજો. એટલે એને ઇંગ્લિશ માં કહેવાતું. આ ગફૂર ખરા ને ભલે દામુ ફેલ રહ્યો પણ અમુક શબ્દો ખરા ને યાદ હોય આપણને ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં આપણે પાવરફુલ પાછા મોનકા ભાઈઓ. આપણે બધા અંગાત ઘણું ભણ્યા એટલે મારા મોટા ભણ્યા છો પણ મારા જેટલી બુદ્ધિ નહીં હોય તમારા મોનકા અરે ભાઈ. ગફુર તારા મોર ભણ્યો પણ પહેલી બેન્ચીસ માં બેસતો પણ આવડતું કશું ના. હું ખરા છેલ્લી બેન્ચીસમાં બેસતો પણ અમુક શબ્દો યાદ હોય હોભરાતા. હા એટલે બેથી ઇસ્કોય ને તને ઇસ્કોય કેટલા બીજું ખોઈ નહીં જવાનની વાત કરી લેતા ને આવજો. હાર કશો વાંધો નહીં. ભૂલો ના અરે પાછા. ના બોલો ગફુર ચિંતા કરે નહીં. કાલે 5 વાગે ખરા ને મોન કો જીત્યો હશી. હારું હો. હાર ભૂલવી કાઢી આપણે. કશો વાંધો નહીં હો. એ હારું હારું. એ હા. હા હાશ. હા હું ખરો ને આ 5 વર્ષથી હાચવી રહ્યો તો જોટું પણ તૈયાર નતું થતું પણ આ ગફુર નું બંધાયું તે કમ્પ્લીટ થઈ ગયું. કશો વાંધો નહીં. હેલો શીલો બદલો ને તો વળી ફેર પડે એવું હોય ના હોય તો આપણે તો શું કાલે જઈને મૂલવી કાઢી એટલે જે થવું હોય થવા પછી. શંકરલાલ તમે ખરા ને બહુ ગોળા કરો છો. અમે રાતથી 2 જણા ભેગું બેઠા હતા તે કીધું તું કે ભેંસ લેવી હોય તો તમે વહેલા ઉઠજો. ભેંસ ગમે ચોથી ખોરી આલ્યો અત્યારમાં લેટ પડીએ ને વસ્તી વગર જતી રહે એટલે કને પૂછવાનું કયો. શંભુભાઈ હા આપણે મોડા ને કરીએ તારો વસ્તી આવે છે પણ એટલે અમારે વહેલા જવાય કોઈક બહાર જવાનું હોય તો એમ કે મારી ભેંસ વેચવા લે તે જોતા તો બહાર જતા રહ્યા પછી બપોરે જે એટલે કે કેમ નહીં તો આપણે તો પાછાબું પડે કે શંભુભાઈ જેટલા લેટ જઈએ એટલું સારું ના કે હવારના પરમાં વળી ખિયાકનો દારો બગડે તો પાછો લઠ્ઠી લે. એટલે દાડો આપણો શું બગાડવાનો છે? આપણે તો રાજી ખુશી વેચાતી ભેંસ લેવાની છે.
પૈસા આલવાના છે, કોઈ આપણા મફત લેવાની નહીં. પણ હવાના પોરમાં કોકનો મગજ ખરાબ થાય, આપણે કિંમત એવી બોલવાની કશો વાંધો નહીં. વધારે. આ તો હું કહેતો હતો, કીધું વહેલા જઈએ તો ખાવા પીવાનો ખર્ચો ના પડે, બપોર તરતા ઘેર આવી જઈએ, ભેંસ ખોલીને આવતા રહીએ. શંભુભાઈ ખર્ચો પડે એનો વાંધો નહીં. આ તો તારા 5 રૂપિયા બચે, મને કોઈ વાંધો નહીં. તું તાર હેડ ભેંસ તો મળી રહે, એની ચિંતા પણ કરે. ભેંસ સારી લેવાની હો. કોઈ વાંધો નહીં. આ કાકાને ફૂગજો. કાકા આવો આવો બહારના હોય એવું લાગો છો. આવો શું છે કાકા, મજા? આવો મજામાં. પૂરા પલાળા લાગે છે. અરે આખો વરસાદ ઓના ઉપર થઈને જ જો છે. આજનો 2 દાડા કોળું કાઢ્યું કેટલા લાઈન ના નાખ્યા. ના કાકા, પણ હું વરસાદ જોતા નહીં. ઉનાળાની જારે જેવી વાઢીને તારનો ચાલુ થયો છે, અરે. તે કોઈને ગણાના પૂળા પલળ્યા છે. અરે. અમારા ગામમાં તો હજી એ બાપડા બહાર કાઢે છે, બોલો કોહેલા પૂળા. શું કરું? આમ શું કરવાનું કયો, અમારા ગામમાં તો ઘણો હરગાઈ બારે. હા, તાણ હળગાઈ જ બાળક કશા કોમના ના રહી એટલે હા, આ ચાંદનો પૂળો કોઈ જાય. કોઈના એકણ હગાવા લઈ આવ્યા છો? હગાવાલે નહીં જતા કાકા, આ તમારા ભાડા એટલે ઉભા રહ્યા રોડ ઉપર. હા, તો- ભેંસ લેવી હતી, શું નતરામાં કીધું હોય તો વળી પૂછીએ કાકાને. ભેંસ લેવી હા? હોવે, છોકરો દૂધ વગર બુવો પાડે છે. આમ રોજ ઉઠાવ્યા પાલું લઈને બીજાના ઘેર જવું દૂધ લેવા, એના કરતા કીધું ભેંસ લાવી દીધી હોય તો સારું. હા એ વાત સાચી કરી. એટલે કીધું પૂછીએ, પૂછ્યાનો ઉત્તર મળે. ભેંસ તો ગામમાં કોઈને વેચવાની નહીં, મારે જ વેચવાની છે. જોયું? અરે તૈયાર જ ભેંસ છે. જોયું? પણ વધારે દાડા કાઢાવી નહીં. ભેરજો તાણે શંભુભાઈ જોઈ લઈએ. આપણો નસીબ કેટલો જોર કર્યો છે. જો પેલા જ કાકાને પૂછ્યું ને કાકાએ કીધું કે મારી જ ભેંસ છે. કાકા વેલી છે કે કાચી? ના ના હજી વિવાહની વાર છે. 10 દાડા વાર છે, વધારે વાર નહીં. કશો વાંધો નહીં, 10 દાડા વળી ખરા ને ધણી સેવા કરશે, કશો કોણ વાંધો નહીં. ખવડાવશે એવું કરશે. લેવો તમને ગમે તો બરોબર છે. વતાઈ દો હેડો ભેંસ. ચાલો. હા લજ આપણા ઘેર જ છે. ઘર વગર જ બંધેલી છે. જો શંકરદા, હેલો મેળ આવી ગયો. ભગવાન રીતિ છે, મુહૂર્તમાં જ મેળ પડી ગયો. સારું છે તમે આવી જાઓ. અમારે મારા હું છે ઘરા ગાવીની વાત તો જોવાની જ હોય. વાત સાચી છે. હા, જોઈ લે આપણે ભેંસ. શંભુભાઈ જોઈ લેજો. ભેંસ તો તારા લેવાની છે કે મારા? આ જોવાનું તો તમારાથી હું અરે તો લાયો હું. કશું જોવું પડે એવું નહીં. ભેંસ એટલે એકદમ ગરીબ. તમે ગમે એમ નેચર બેહીને દો. આ ખાલી આ ટોપી બારી બરકસ ના, ના, બીજું બરાબર કોઈ છે. નહીં. મારા પાઘડી પહેરવા જોવો છે કેટલા. હા એ તો નવા નવી તો એવું થાય. લાવો ટોપી મારા પાન. હું પહેરું ને અને વાડું ને તોય બરક. વાંધો નહીં. ચાકરી ચાકરી છે શંકરદા. હા ભેંસ તો હારી હે ને. ભેંસ એક નંબર ચાલે એ છે કહેતો. કાકા બોલો, શું કિંમત મેલી છે? આમાં કિંમત તો 70,000 રૂપિયા મેલી છે કાકા. હા? ઓવા. કાકા એ તો નાગોરી ભેંસ જોવા, નાગોરી શાગડી જોવાય નહીં. બીડીની ગળી રે ને એવી શાગડી જોવા, તાણે 70,000 આવે. જોઈને બોલો. અરે યાર આ આવી તો ભેંસ મરાય ના. આ તો જોરદાર ભેંસ છે. દોવામાં કમ્પ્લીટ દોવા દે છે. અરે દોવામાં તમે ગમે એમ ઓછો દાબીને દો. પેલા વેતરમાં કેટલું દૂધ હતું? અરે પેલા વેતરમાં 8 લીટર. હા? તાણી. એટલું બધું દૂધ. આબાદ આવો, આબાદ આવો. અરે આ ભેંસ રહી ને હા, આ પેલા વેતર વિવાણી એટલે 8 લીટર કાઢતી દૂધ. 8 લીટર? અને આ બીજું વેતર છે એટલે 10 લીટર કાઢશે દૂધ. પણ કાકા એક ટંકનું 10 લીટર દૂધ એટલે શું થયું? અરે એમ નહીં મારા કાકા. હા, આ એક ટંકનું 4 લીટર હા. એટલે આખા દાડાનું કેટલું થયું? 8 લીટર. હા શું તો થયું 8 લીટર? એક ટંકનું 5 લીટર તો આખા દાડાનું કેટલું થયું? 10 10 લીટર. લીટર હા થાય. તે એક ટંકનું કહું છું યાર. એટલે પહેલામાં પહેલા 4 લીટર 4 કાઢતી લીટર. હતી. હા, વાત અને સાચી. બીજા થાય ને એટલે 5 લીટર તો કમ્પ્લીટ ભેંસ કાઢશે દૂધ. બોલો હળો ભાવ બોલો, બીજું તો શું? કીધું તો ખરા 70,000 માં 1000 ઓછા આલજો. કાકા 70 માં 1000 ઓછા ને એ બધું રવા દો. 50 હાઈટ કર્યા કર. સીધે સીધું કયો તો આલી દઈએ અને લઈ લઈએ. આમાં શંકર, હજી મુહૂર્તમાં જ તમને પૂછ્યું છે ને ભેંસ હારી હોમી આવી છે, કોઈ તકલીફ જેવું જ નહીં ને? અરે લગીને તકલીફ નહીં. દોવા બોવાની ગરીબ અરે ગરીબ એટલે તમે ગમે એમ ઊંઝે દો ને તો હા. ભેંસ હલા ને તો પાછી એ મેલી તો ખબર જવાનું. પડી જાય હોય ઉભા રહ્યા છીએ તો નકર હળિયા મળ્યા કઈ નાખ્યું હોય. હા, અમુક ખાનું મેં 1000 રૂપિયા ઓછા કર્યા છે. અમુક મારાથી 1 રૂપિયા ઓછો થાય એવું નહીં જો. એવું છે? ઓ વાહ. તો ગફુરિયાની છે. પેલા તો મોણકોજી છે પણ પેલા બે ઓળખાતા નહીં બાર ના છે. નમી નમી એનું કર્યું સારે. આપણે હું કોમ છે ગફુરે કીધું છે મોણકાજી ભેંસ ભેંસ વેચવાની વાત કરીને ગ્રાહક લઈને આવ્યા છીએ પણ આપણે કદા ફાર્મ ભરવી પડે. સવારે મને તો ઘેર હેઠ. સાને જોરદાર ભેંસ છે યાર. કશો વાંધો આ નહીં. તો હું છે હું આલુ એના પર મારા જોજો આ ઢોર કેટલો વધી જશે એટલા હાલ દેવી છે વાત યાર. સાચી છે કાકા. આમ મને યાર પોહાવું તો શંકરદા. જોવા કે. આ બાદ આવજો. ભેંસ હારી છે ને ગરીબ છે. બે દેખાવથી જોડી જઈએ ને ખબર પડી જાય, જો ધડમ ધડા કરતી હોય ને તો તરત જ સિલો ભાજી નાખે એમ કરે. પણ ભેંસ હારી છે ના હોય તો 65,000 સુધી આલુ લઈ લેવું. પોહાશે લઈ ને? લઈએ ભેંસ તો હારી જ છે. પોહાશે ને 65,000 સુધી હાઉ. તને?
ભેંસ હું આ તો તને કહું છું પોહા ભેંસ કમ્પ્લીટ બોલ્યા કરવા કાકા 70,000 આઘા પાછા ને બધું રવાય દો 70 સીધું હું કહી દઉં શંકરદાસ હા, કહી દો. ભાઈ 65,000 આલી દે 1 રૂપિયો આઘો પાછો નહીં જો હળો ના કાકા મને 65 માં નહીં પોહાતી. અરે કીધું તમે બોલ્યા કે 70,000 ઓછા લો અમે એવું કૂટવાર્યા આપણે જફાને કરી લાવજો શંકરદાસ. રોકડા દેવાના જો, હતા. પોહ. અને વાપરો છોકરો દૂધ ખાયો તો હંભારસી કે હેડ્યા જતા હતા અને કાકો હમા હતા તે ભેંસ લીધી હતી જો, નોમ રહી દો તમારું મને ખરું ને કાકા 65 માં પોહાતી નહીં એટલે 66 આલવા હોય તો લઈ બરોબર છે. લાવજો, 1000 રૂપિયા પૈસા વધાર્યા બરોબર. આમાં 1000 માં મારે આગુ પોહાવું પાછું તો યાર. કરાવો. હા લાવો ને. મોન બધું મેં કેટલું ખવડાવીશ આ ભેંસને તો કેમ જેવું તેવું નહીં ખવડાવતો યાર. ગણેલા છે ગણેલા જ છે કેટલા હતા 70 70 હે પકડો લાવ ગણો 66 કીધા ને ઓવા. જોજે 4 થઈ ગયા આ 4000 હે શંભુભાઈ કશો વાંધો. લ્યો એ આ 500 ધની ડાયનાગઢ પાછી આલું છું લ્યો અરે યાર એવું બધું- 65,500 છે તમે તો લઈ લો ચિંતા કર્યા વગર છોકરો દૂધ ખાહે ને મેં 500 રૂપિયા સમજ્યા બરોબર આમાં તમે આયા હતા એટલે હું ના ના હશે તો પાડું કયો. પકડો 65,500 છે કશો વાંધો નહીં. એ તો તમે ગણ્યા ને કમ્પ્લીટ જ. કશો વાંધો. પૈસા મેલતા હોય ને પછી દોરી આલો તો બીજું કશો વાંધો નહીં, હું પૈસા મેકીને આવું. હા. શું કીધું હો? હો? હારું બેહો આપણે ચા પાણી કરી આવો. હાલો શંકરદા હાલો કાબા પીને નીકળી જઈએ આ સમૂહ શાંતિ થઈ. આ ભેંસ વેચે છે ને તાણ અને પૈસા આવી ગયા છે અને આમ તો આપણા ઘેર આવ્યો છે તો પાછી તૈયાર ના થોત ભેંસ પણ અમે ચિંતા નહીં. जिसका मुझे था इंतजार वो गाड़ी आ गई હા મને ખબર છે તાર ડોશી જઈતી કે આવી છે. ડોશીએ જઈ અને શેરી લેતી એ જઈ શું લેતી જઈ? લાખ રૂપિયા લાવો હરામ હના લાખ રૂપિયા? ભેંસ વેચી એના એ બુદ્ધિ વગર ના ચમ તને ભેંસ બંધાઈ ને મેં જોતી વેચી હાલ્યા ઓય કર હું પૂછવા આવ્યો. એટલે હું ફરી તો નહીં ગયું કા મગજ ના બોલ ઢીલા તો નહીં થઈ ગયા કા તારા મગજ ના બોલટે ને એના ઢીલા થઈ જાય નાવો તો ફિટ કરાય પોનું લાઈન. એટલે ભેંસ તો આવી જાય છૂટી ની મને શું ખબર હું તારા મને- ઘેર ભેંસ છે મારા ઘેર છે એ મનકા ભાઈ આમાં અવરું બોલ છો ને એ બધું તારા જોવાનું મારા હું લેવા દેવા. તું 4 દાડા પ્રવાસમાં ગયો અને તાર ડોશી ના પ્યોર થઈ અને ભેંસની વાળ કોણ રાખા લે? સીસીટીવી કેમેરા મનકાજી હા. ડોશી ગમે તે જાય કે હું ગમે તે જો એ તમારે શું જોવાના આવે છે તમે વેચી શકો નહીં એમ જો પેલા મારે એવું કહું વેચવી પડે ભેંસ? ભેંસ તારા ઈકડ હતી અને મને ખબર છે આ ભેંસ તૈયાર થઈ હતી અને બીજા દાડા હું તારા ઈકડ ના આવ્યો ને એટલે તું વેચી મારી પછી પ્રવાસમાં જતો રહેશે. એ મનકાજી મને બધી ખબર છે તારી. મને બધી તું ખબર. લાખ રૂપિયામાં ભેંસ વેચી 50,000 આલવાન કરે. મી નહીં વેચી મનકાજી એના મત મને ગફુરિયા મને તારી ખબર છે. મને તું તો- બનેલો માણસ છે. મને બધી ખબર છે મોનકાજી હું બહાર ફરવા જો ને એટલે તમે ખરા ને ભેંસને રવાના કરી નાખી વેચી મારી એ ગફુરિયા શહેરમાં બીજો તને આવું બોલતા શા? શરમ વગર ના મારું નામ ચાલે છે. મને ખબર છે તું વેચી મારી પછી પ્રવાસમાં જતો રહ્યો અને ઘેર આવીને પછી મારું નામ પાડે છે. ભારો ભારો તમે નતા એમ અરે હું છતી હોય કણ. હું જો એની હોજ 3 વાગે હા, એ ભેંસના પહાણ 2 ટોપી વાળા હતા અને તમે હતા અને ભેંસના ચોફેર ફરી ફરીને બધી વાતો કરતા હતા કે આટલા માલવાની છે આ ખોમી કાઢતા હતા ને પેલી ને બધું વાતો કરતા હતા મને બધી ખબર છે એ બકાયો વગર અને મેલ. જેટલી કિંમત કરીને એ ખબર છે 2 બંડલ હતો એક 55 હતું આ 30 સેકન્ડ જોયું અને આ બધું. 500 નું હતું કે નહીં પણ જોયું સેકન્ડ. મોનકાજી તમને ખબર નહીં આ કપૂરે કેમેરા મેલેલા છે સેકન્ડ મેં લે લે. 3 કેમેરા એક નહીં કેટલા નહીં હા. એક ખરા કેમેરા સીધો હોમો બધી બેસી વિડીયો દેખોય હા. અને પાછો ખરા ને હોય છે રેકોર્ડ થાય 3 ને એક ચોથો લાઈવ કેમેરો લાઈવ એ ગફુરિયા મેં તો કદી બાળ્યા નહીં તારા ઈકણ કેમેરા. એ દેખોય ના ને એવા મેલવા પર અને તમે પાછા કાઢીને લઈ જો શાને નખાય? સા નહીં ના ખાય છે એ ના મત ના પાછા લાઈવ જોવો લાઈવ કેમેરો એ ગફુર બોલ હા. થાય. આ લાઈવ કેમેરો સીસીટીવી અરે લાઈવ કેમેરો. એટલે કમ ના હા. પડતા અરે તું કેમેરાનું કામ કરે. ના કોમ નહીં કરતો હા તો મારા નજરમાં આવે હા, ખરું ખરું. ને 4 કેમેરા લગાવવાના છે. એક પેલા ખૂણો, એક આ ખૂણો અને એક પેલા ખૂણો કેમેરા- અને એક પાછળ બેસેલી કાન. મારી વાત તો વાપરો એ બધું થા
પણ આરે કેમેરો ખરો ને એ જે ખરાબ કાર્ય કરતો ને એ કેચઅપ કરે. આ તો મારે એવો જ હા. લગાવવાનો છે કેમેરો છે તમારી કેમ ઘેર એ બધી વાત મેલ ને જે વાત કરવાની છે એના પર આવો તો મુદ્દા ઉપર આય પૈસા લા યાર અને પૈસા લ્યા એટલે એ ભેંસ વેચી ના તને શું ખબર મેં ભેંસ વેચી લે તમને તો જતી ખબર હોય. મોનકા બધું રેકોર્ડિંગ થયું છે કેમેરો જઈને પોલીસ કેસ લખાયો ને તો અવરો હરે જેલમાં અને મારે ભેંસ ખરા ને 90,000 માં મેં નક્કી કરી હતી વેચવાની તી બોલ કેટલા માલી છે ગફુર મી 65,000 માં 62,000 માં ઓવા મારામ કશું ના જોવાનું મને 50,000 આલી દે એટલે તું ને મુયા છૂટા એ ગફુરિયા 65,000 ના કોઈ એટલા બધા પૈસા જોતી 50,000 તારા પગમાં ભેંસ તો મારી હતી લે અડધા પગે કેટલા આવો ગણી લે અચ્છા. વાંધો નહીં. સાંભળો, ભેંસ તમારી વાત સાચી પણ તમારે ના કરે દગો. ના ના વરવા ભાઈ રાજ આમ જઈને પોલીસ કેસ બપોર મારી લખાવું વાતો છે ભર ઓન ખબર નહીં જે બે વેપારી આયા ને એ દાડે મેં જોયા તો હોવાને પણ મુઈ થઈને નીકળ્યો ને હા 3 જણા છે મોણકોજી છે પણ 2 બાર ના છે પણ મારામાં શું કે ગફ્ફુને વાત કરી છે એટલે મોણકોજી લઈને આયા છે. હા એટલે મેં વાત તો કહી હતી કે કાલ લઈને આવજો હું જવાનો તો એના આગલા દાડા પણ એ દાડા ના આયા હા તે કરી નાટક કર્યું છે અને ભેંસ વેચાઈ નાખી છે પણ કશો વાંધો નહીં જઉં છું યાર લખાઈ દેવો છો ચોરી મારો એ ગફુર નહીં લખાવો જો મારી મને વાતો મારી ભરો. ભૂલ થઈ જાય યાર ભૂલી છો તને તો શરમ આવી જો શરમ આટલો વખત પેલી માફ ભેંસ કરી દે. તારાય તૈયાર નથી થતી અને જો તો કઈ મને બધાય મને બધી ખબર છે 12 મહિના મી હાચવી આટલી બધી મહેનત કરી ના પાછળ અને તું મારાથી હંતાઈ વેચી મારી તને શરમ આવી જો બુદ્ધિ ગફુર, વગર તારા ના પૈસા આ આલી બુરો. ગફ્ફુ ને હું કહું છું 50 નું બંડલ એને આલી જ દ્યો. એ પચા ના આવી યાર 33,000 જ આવું દગો કરતા આવડે છે આવતા નહીં આવડતું. એ ગફુર 66,000 રૂપિયા આયા તા ને એમાં 500 રૂપિયા પાછા એના લઈ ગયા પાછા જાયનાગર એ બધું મારા ના જોવાનું બરોબર તારા એક ખબર પૈસા ના આલો ને તો બીજો રસ્તો છે શિયો રસ્તો બધું રેકોર્ડિંગ થયું છે એ બધું મારા ફોનમાં નાખી અને જઉં છું પોલીસ કેસ કરવું બરોબર એ તું તારી આ જેલમાં હરજે લે, એ ગફુર પૂછા મોણકાજી હું તો કહું જેલમાં ના જવું તો પૈસા આલી દ્યો. બરોબર ભાઈ અમે સીધી વગડી ખરા ને જે ના નીકળે હા, વાત બરોબર સાચી છે, કપડે આમથી આમ જાવા ને એ ગફુર એ જેલમાં હરવું એના કરતા 50,000 આલ દઉં તું ઉપર જ બસ આલી દ્યો તારે. હું લેતા આવું, તારે. લેતા આવું. જોઈ ગફુર તો સારું કર્યું વરવા ભાઈ તમને બધી ખબર હતી ને તમે જોઈ ગયા આના કામ મારો વસ્યો કદી ના મને યાર મેં નજર નાખી પણ હું ઇધર ફાયર ના જો પણ મારામાં જેવું તું તું કઈ જોઈ છે આ એટલું બોલો હું ના જોયું. આ કેટલો ચાલાક છે તો બોલો જોજો. આ મોન આ મારો જ ચોર છે ચોર આવવાનો ખરા ને ગમમાં વિશ્વાસ ના રખાય મારો વસ્યો એક ચોરાનો નંબરનો ચોર છે. ઓહો. અરે ગફુર લેજે Complete બધું છે. સંભળાય નહીં કે યાર મોણકાજી પૂરા છે ને પૂરા 50,000 કમ્પ્લીટ ગણાવો તો ગણી લે પછી કહેતો ના ઘેર જઈ કે હા, 500 બતા. ચાલે આવો તમારો- ગાલી દીધા આમ બોલવાનું એ, નહીં. હા, પાવર કરે નહીં હારું કામ નહીં કર્યું છે તમારો વિશ્વાસ ના રાખાય ગણવા હારા. આ એક તો ચોરીનું કામ કર્યું ખોટું કામ કર્યું બાકી લોકોને સંભળાવે એટલે કે હારું કામ કર્યું છે હાલ લઈ જા હેડ એમ સાવકાર ના થવાય વાત કરો છો લેર કપૂર ઓહો, હારું બાજુ. હેડ મને ખબર તું આખા ગામમાં નવરો છે તે ફરે જોઈ જતો પડ્યું લઈને એ અલ્યા યુવાના કાંઈ પાવર કરે નહીં પાવર નહીં કરતો એ હાચા છે. હા તો સાથે ઓ, બા, મને બધી ખબર હારું છે કહ્યું તો હારું થાય હારું હેડ હેડ વન કર તારા જેવા તો કેટલા જોયા હા આ મારા વર્ષે આ શિકર આ ગફુરે કેમેરા શાણે નખાયા ને આ બધું રેકોર્ડિંગ થઈ ગયું મને શું ખબર ના પડી પહેલા ખબર હોત ને આવી તો કેમેરો જ પહેલા ફોડી નાખોત અને પછી ભેંસ વેચી મારત પણ બીજું કોઈ નહીં અને પાછું પેલો લાઈવ કેમેરો આખો દાડો આખા ગામમાં રખડતું હોય નરવું આ વળવું એને મને લાગે બધું કીધેલું લાગે છે પાછું એમાં ભરાઈ રહ્યો અમે મારા તો મરવાના હતા પૈસા અડધા પણ શું કરે 50,000 રૂપિયા એના લો પડ્યા ને મારા પાસે 15,000 રૂપિયા વધ્યા શું કરવાનું ચાકરી ના આવે પૈસા ના આવે બેસના તો ગફુરીઓ બહાર જવાનો હતો ને બહાર જઈને આવે વેચી વાત ને તો પાછા અડધા અડધા પૈસા આલવા આવત પણ હું ખરો ને લાલચમાં રહ્યો લાલચમાં મેં કીધું આખો રોટલો ખાવા દે પણ શું ખાય અડધો રોટલો ખાવા ના મળ્યો અને 15,000 આવીને પડી રહ્યા ઘેર અને એના ભાગમાં 50,000 આવ્યા મારા તો બધા પૈસા વેચો ગફુરીઓ